સમાચારમાં આગળ વધીએ તો નવસારી અને જલાલપોર તાલુકામાં મેઘરાજાની ધબધબાટી બંને તાલુકામાં આખી રાત વરસાદ પડ્યો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી। નવસારી શહેરમાં વરસેલા વરસાદના કારણે અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નવસારી અને જલાલપોર તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો। तो शांतादेवी रोड विस्ताરની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો। મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવારે 5 વાગ્યા સુધી ચાલ્યો, કે જેના કારણે અનેક જે વિસ્તારો છે એ જળબંબાકારમાં ફેરવાઈ ગયા। નવસારી શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ધોધમાર વરસાદ પડ્યો। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, માર્કેટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી, જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વાત હવે સુરતની કરીએ તો જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। આપને જણાવી દઈએ, બારડોલી, પલસાણા, મહુવા, અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ। 3 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। બારડોલી પંથકમાં વરસાદને પગલે માર્ગો પાણી થયા। જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ પડતા માર્ગો જળમગ્ન બની ગયા। ગીર સોમનાથ પંથકમાં વરસાદ। મોડી રાતથી ગીર પંથકમાં મેઘાની ધબાધબી। ગીરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તાલાલા ગીરમાં 1 ઇંચ વરસાદ, કોડીનારમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। તોફાની પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું। કોડીનાર અમરેલી હાઈવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું। રોણાજ ગામ નજીક વૃક્ષ પડ્યું। કોડીનાર પાલિકા દ્વારા કલાકોની મહેનત બાદ વૃક્ષને હટાવાયું। આપને જણાવી દઈએ કે આ કામગીરી માટે 2 જેસીબીની મદદથી વૃક્ષ હટાવાયું। જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। શહેરભરમાં ધીમી ધારે વરસાદ પડ્યો। ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। તો જૂનાગઢમાં શહેરભરમાં ધીમી ધારનો વરસાદ, ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે વરસાદની, અને તે વચ્ચે અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। આ તરફ વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। કપરાડા, ધરમપુર સહિત અન્ય તાલુકામાં મેઘમહેર થઈ। છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ પડ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। તો છેલ્લા કેટલાય દિવસોથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। સમાચારમાં આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ બાદ મનાવર નદીમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। સેના અને તંત્રની સંયુક્ત કામગીરીથી બંનેને સુરક્ષિત રીતે બચાવી લેવાયા। ભારે વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધી 1 વ્યક્તિનું મોત, જ્યારે પીએચઈ વિભાગનો 1 કર્મચારી હજુ પણ ગુમ છે અને તેની શોધખોળ ચાલુ છે। વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। તો આપને જણાવી દઈએ કે તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી તેજ કરવામાં આવી। હજુ 1 કર્મચારી ગુમ હોવાના અહેવાલ મળી રહ્યા છે। મનાવર નદીમાં ફસાયેલા 2 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સેના તંત્રની સંયુક્ત કામગીરીમાં સફળ રેસ્ક્યુ થયું। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અનેક ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા કપડા, અનાજને ભારે નુકસાન થયું। ભારે વરસાદના કારણે પશુધનને પણ નુકસાન પહોંચ્યું। અનેક પ્રાણીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું। હાલ અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર પાસેથી તાત્કાલિક રાહત અને વળતરની માંગ કરી રહ્યા છે।
તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે રાજૌરીમાં જે ભારે પૂર આવ્યું હતું જેના કારણે લોકોનું જે જનજીવન છે તે ઠપ થઈ ગયું. નદીની આસપાસ આવેલા તમામ જે વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે કપડાં હોય, અનાજ કે ઘરવખરી જેને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે રોડ માર્ગને પણ એટલી જ અસર પહોંચી છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી. સતત વરસાદના કારણે શહેરનું નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું. બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું, જ્યારે નજીકની દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે. તો રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું છે, પરંતુ આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે ભારે વરસાદે કેવી તબાહી મચાવી છે. અનેક જે વાહનો છે તે પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી છે. હજુ પણ તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના દચ્છન વિસ્તારમાં કિયારમાં વાદળ ફાટ્યું. ઘટનાથી ખેતીની જમીન અને કેટલીક મિલકતોને નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રે થાથરી, પુલડોડા અને ચિનાબ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે અને સ્થાનિક લોકોને સતર્ક રહેવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે. તો આ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં દચ્છન વિસ્તારના કિયારમાં વાદળ ફાટ્યું, જેના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. બીજી તરફ વાદળ ફાટતા જે કાટમાળ છે તે નીચાણવાળા વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી પડી હતી. ચિનાબની જળસપાટી વધી રહી છે, તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે આસપાસ તેને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો કુદરતી આફત જમ્મુ કાશ્મીરમાં કંઈક આ રીતે વર્તાઈ રહી છે. જમ્મુ કાશ્મીરના પૂંછના સુરનકોટમાં ભારે વરસાદ બાદ તબાહી. વરસાદ બાદ સર્જાયેલી દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન એક ઘરમાંથી 8 મૃતદેહો મળી આવ્યા. જિલ્લામાં અત્યાર સુધી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો, જ્યારે હજુ પણ 6 લોકો ગુમ છે. ભારે વરસાદના કારણે પર્વત પરથી પાણી, પથ્થરો અને કાટમાળનો મોટો જથ્થો ધસી આવતા અનેક મકાનો દટાયા. હાલ વહીવટીતંત્ર, પોલીસની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આગામી 2 દિવસ સુધી અંધારા રહેશે. ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના, પૂર અને ભૂસ્ખલનના કારણે વીજળીના માળખાને ભારે નુકસાન થયું છે. વીજ વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ સુધી જિલ્લામાં વીજ પુરવઠો ફરી શરૂ થશે નહીં. અનેક વિસ્તારોમાં વીજ લાઈનો, થાંભલા અને ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યારે રાજૌરી પૂંછ વચ્ચેની 132 કેવી પાવર લાઈનના 2 ટાવર પણ નુકસાન પામ્યા છે. હાલ વીજ વિભાગ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી કરી રહ્યો છે. તો વીજ વિભાગ હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આપને જણાવી દઈએ ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને પગલે અનેક જે વીજ પોલ છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હાલ જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લા કે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને એ વીજ પુરવઠો પૂર્વવત કરતા હજુ 2 દિવસ લાગી શકે છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પુલ ધોવાઈ ગયા અને 1 વર્ષ બાદ પણ ગ્રામજનોની મુશ્કેલીઓ યથાવત. ઓસુ, કૈરા આસપાસના ગામોના લોકો દરરોજ જીવના જોખમે વહેતા ઓસુ નાળાને પાર કરવા મજબૂર બન્યા. ભારે વરસાદના કારણે પાણીનું સ્તર વધતા સ્થાનિકોની મુશ્કેલી વધી. પુલના અભાવે 10,000થી વધુ લોકોનો શહેર સાથેનો સંપર્ક પ્રભાવિત થયો. શાળાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ વહીવટીતંત્રને વહેલી તકે નવો પુલ બનાવવા અને સુરક્ષિત માર્ગની વ્યવસ્થા કરવા માંગ કરી છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પુલત્સ્ય નદીમાં ફસાયેલી એક પશુને બચાવવા માટે પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને ભારે પ્રવાહ વચ્ચે પશુને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. પૂંછ પોલીસની આ સંવેદનશીલ કામગીરીથી લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તો પોલીસે પશુને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું. પૂંછના અલગ અલગ વિસ્તારમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે પૂરના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદથી નવસારી જળબંબાકાર થઈ ગયું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ગટરિયા પાણી માર્ગો પર ભરાતા હાલાકી. શહેરના સ્ટેશન વિસ્તારથી દાંડી જતા માર્ગો પર ગટરના પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. આપને જણાવી દઈએ, વિજલપોર્ટ સ્ટેશનને જોડતો માર્ગ પરથી હજારો મુસાફરોની અવર જવર, શાળાએ જતા વિદ્યાર્થીઓને અસર થઈ છે. મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે તેવી માંગ છે. પાણી નિકાલની સમસ્યા સામે મનપા આગળ આવે એવી માંગ ઊભી થઈ છે. અનેક રજૂઆતો છતાં પરિણામ નહીં મળતા વરસાદી અને ગટરના પાણીની સમસ્યા યથાવત છે. તો નવસારી શહેરના અનેક એવા વિસ્તારો છે જે જળબંબાકાર થઈ ગયા છે અને સાથે જ ગટરના પાણી માર્ગો પર ફરી વળતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ભાવિન, ઓવરઓલ અપડેટ. જી હેલો. જી બિલકુલ. જી ચોક્કસથી જે રીતના એક અઠવાડિયાના વિરામ બાદ આજે નવસારી શહેરમાં જે રીતના વહેલી સવારથી બેમાર વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એટલે કે શાંતાદેવી છે, શાંતાદેવી સહિત જે ડેપો વિસ્તાર છે, રેલવે સ્ટેશન વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી જે છે વોટરલોગિંગના કારણે ભરાવાની સમસ્યા સામે આવી છે. વહેલી સવારથી જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદને કારણે જે નજીકના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની સમસ્યા થઈ છે. અને બીજી બાજુ જ્યારે અત્યારે હાલ વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાંથી પાણી ઓસરવાની પણ હાલ ધીમે ધીમે શરૂઆત થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ બિલકુલ. ભાવિન, કયા કયા વિસ્તારો અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે કે જ્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ હજુ સુધી? ચોક્કસથી શાંતાદેવી વિસ્તાર છે, ધાનેરા રોડ વિસ્તાર છે. બીજી બાજુ રેલવે સ્ટેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ જે છે અને ખાસ કરીને શાંતાદેવી જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જે સમસ્યા હતી એ હજુ પણ યથાવત છે અને ત્યાં હજુ પણ પાણી ભરાયા છે. બિલકુલ. આભાર તમામ વિગતો બદલ. તો ગટરના પાણી માર્ગો પર ફરી વળતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરસાદથી નવસારી જળબંબાકાર તો થયું છે, પરંતુ ગટરના પાણી વરસાદી પાણી સાથે મિક્સ થઈ જતા લોકોની હાલાકી વધી ગઈ છે. તો નવસારીમાં હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પરંતુ આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં નવસારી પાણી થઈ ગયું છે અને ગટરના પાણી માર્ગોમાં પણ ફરી વળવાના કારણે લોકોને હાલાકી. સમાચાર રાજકોટમાંથી. પૈસાની લેતી દેતીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. સોમનાથ 2 વિસ્તારમાં બની ઘટના. કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન મૃતકના ભાઈનું પણ મોત. આરોપી હાર્દિક ધોળકિયા પણ હુમલામાં ઘાયલ. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી. પૈસાની લેતી દેતીનો વિવાદ ડબલ મર્ડરમાં પલટાયો. તો પૈસાની લેતી દેતીમાં ડબલ મર્ડરની ઘટના બની હોવાની વિગત છે. અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, પૂરી વિગત. ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રે કૌટુંબિક ભત્રીજા દ્વારા પોતાના 2 કૌટુંબિક કાકાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના છે તે સામે આવી છે. જે સમગ્ર ઘટના બની છે તે સોમનાથ 2 વિસ્તારમાં બની હોવાનું છે તે સામે આવ્યું છે. અને મૃતકોની ઓળખ છે તે સુરેશ ધોળકિયા તેમજ રાજેશ ધોળકિયા નામના 2 સગા ભાઈઓ તરીકે થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. ને સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103/1 સહિતની જે કલમ છે તેના અંતર્ગત હાર્દિક ધોળકિયા કે જે બંને મૃતકોનો કૌટુંબિક ભત્રીજો થાય છે તેના વિરુદ્ધ નોંધાવવામાં આવી છે. અને સમગ્ર મામલે જે સુરેશ ધોળકિયા છે તેમનો પુત્ર છે લાખા ધોળકિયા, તેમના દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે. હાલ હાર્દિક ધોળકિયા પણ ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર છે તે ચાલી રહી છે. ત્યારે સારવાર પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી પોલીસ દ્વારા તેની વિધિસર રીતે ધરપકડ કરવામાં આવશે તેમજ ગુનાના કામે કોર્ટમાં પ્રોડ્યુસ પણ કરવામાં આવશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો પૈસાની લેતી દેતીમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.